શ્રી કૃષ્ણ કહે છે, સ્વાસ્થ્ય અને મૌન વચ્ચે બહુ ઊંડો સંબંધ છે. મૌનથી આપણી વિચારસરણી સારી થાય છે. એટલા માટે સાધુ સંત છે તેમણે મૌન અને તપસ્યા કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આપણા જીવનમાં એક નહીં પણ ઘણા દુઃખોનું કારણ બોલવું જ છે. કેમ કે આપણી સમસ્યા એ છે કે આપણે મૌન નથી રહી શકતા. પરિવારમાં ક્લેશનું કારણ પણ આપણા બોલવાથી જ થાય છે. આપણને જેટલી ભૂખ હોય એટલું ભોજન કરીએ છીએ, જેટલી જરૂર હોય એટલું કામ કરીએ છીએ, પણ તમે ક્યારેય વિચાર્યું છે કે તમે કેટલું બોલો છો? શું તમે એટલું જ બોલો છો કે જેટલી જરૂર હોય છે? તમે ક્યારેક એકલા બેસીને વિચારજો કે આજે તમે કેટલું બોલ્યા અને કેવું બોલ્યા. એમાંથી કેટલી વાતો જરૂર હતી? જ્યાં સુધી આપણે બોલતા રહીશું ત્યાં સુધી આપણી અંદર અશાંતિ રહેશે. જે દિવસે આપણે મનથી શાંત થઈ જઈશું પછી આપણા મુખમાંથી કાંઈ પણ નીકળશે નહીં. પરિવારમાં ક્લેશ હોય અથવા પતિ પત્નીમાં વિવાદ હોય એ બધું બોલવાથી જ થાય છે. આપણે મૌન રહેવા નથી માંગતા, હંમેશા બીજાને સંભળાવવા માંગીએ છીએ. પણ કામ વગરનું બોલવું એ શરીરની ઉર્જા બરબાદ કરવાનું કામ છે. તમે જોયું હશે કે સાધુ સંત એકાંતમાં રહેવાનું પસંદ કરે છે, કેમ કે તેને વધારે બોલવું ના પડે અને વધારે સાંભળવું ના પડે. પણ તમે આ દુનિયામાં રહીને પણ એકાંત રહી શકશો. એટલા માટે તમારે તમારી ઉર્જાને બચાવવી પડશે, જેને તમે બોલવાથી વ્યર્થ કરી દેશો. તમે બધાય જીવનમાં એક કહેવત તો સાંભળી હશે, એક ચૂપ 100 હરાવે અને એક ચૂપ 100 દુઃખ સાથી જાય. એટલા માટે આપણે ઘણીવાર ચૂપ થઈ જઈએ છીએ. એટલા માટે આપણે મૌન રહીએ, કેમ કે સત્ય છે એક અણસમજ માણસની સામે મૌન રહેવું તે જ સાચો જવાબ છે. પરંતુ જીવનમાં હંમેશા ચૂપ રહેવું એ સારું નથી. ગીતામાં લખ્યું છે, જ્યાં પાપ વધી રહ્યો હોય ત્યાં બહુ અસત્ય થતું હોય અને ત્યાં મૌન રહેવું એ સૌથી મોટો અપરાધ છે. ક્યારેક આપણા જીવનમાં એટલી મોટી સમસ્યા આવે છે ત્યારે શક્તિશાળી વ્યક્તિ સામે પણ આપણે મૌન થઈ જાય છીએ. એવું કેમ? આપણે તેની તાકાત બચવા માટે આપણે મૌન થઈ જાય છે. માનીએ છીએ કે આપણે એવું કરવાથી વિવાદમાંથી બચી જઈએ છીએ, પણ આવો બચાવ સમય જતાં મોટી મુશ્કેલી ઊભી કરી છે. આપણું મૌન રહેવું તે માણસને પ્રોત્સાહન વધારે છે અને તે પોતાની જાતને વધારે શક્તિશાળી સમજવા લાગે છે. તે કેવી વાત છે જે આપણને વિવાદ કરવાથી શકે છે? તે સામેવાળી વ્યક્તિને વધારે શક્તિશાળી બનાવે છે. ઇતિહાસ સાક્ષી છે કે પાપીઓના પાપથી દુનિયા નથી બગડતી, પણ સજ્જનોના મૌન રહેવાથી બગડી જાય છે. જો કોઈ અણસમજ વ્યક્તિ બોલતો હોય તો મૌન રહેવું સારું છે, પણ જો ક્યાંક અપરાધ થતો હોય તો ઊભા થાવ અને તેનો વિરોધ કરો, કેમ કે તમારા માથે નહીં પરંતુ આવનારી પેઢી માથે અશક્ય છે. શ્રી કૃષ્ણ કહે છે, 5 જગ્યાએ હંમેશા મૌન રહેવું જોઈએ. પહેલું, જ્યાં કોઈ વ્યક્તિ તમારી સામે બીજા કોઈની નિંદા કરતું હોય તો ત્યારે મૌન રહેવું જોઈએ. તમારે તેને કાંઈ સલાહ ન દેવી જોઈએ, કેમ કે આજે તે બીજાની વાતો કરે છે. તમે ક્યાંક બોલશો તો કાલે તે તમારી પણ વાતો બીજી વ્યક્તિની સામે કરશે. બીજું, જો તમને કોઈ ઘટના કે કોઈ વિષયની તમને અધૂરી જાણકારી હોય તો મૌન રહેવું સારું, કેમ કે અધૂરી જાણકારી ઘાતક હોય છે. એ તમને મજાકનું પાત્ર બનાવી શકે છે અથવા તો કોઈ મુશ્કેલીમાં પણ નાખી શકે છે. ત્રીજું, જો તમને એવું લાગતું હોય કે કોઈ વ્યક્તિ તમારી ભાવના કે દુઃખને શબ્દોમાં નથી સમજી રહ્યા તો એવા વ્યક્તિ સામે મૌન રહેવું સારું, કેમ કે એવા માણસોને આપણી ભાવના કે દુઃખની કંઈ મતલબ નથી હોતો. એવા માણસોને તમારું રાજ બતાવીને તમને પસ્તાવો થશે. ચોથું, જ્યારે કોઈ પોતાના કે કોઈ સગા સંબંધી તમારા ઉપર ક્રોધ અથવા તમારું અપમાન કરે તો ત્યારે મૌન રહેવું જોઈએ, કેમ કે સામેવાળાનો ક્રોધ સાવ બારે નીકળી જાય. જો તમે સાચા છો તો ક્યારેય માફી ન માંગતા, પણ મૌન રહીને સારા સમયની રાહ જોજો અને સામેથી માફી માંગી લેશે. તેને તેની ભૂલ સમજાઈ જશે. આ વાતથી એક વાત યાદ આવે છે. એક સમયની વાત છે, એક ગામમાં એક સફળ વ્યાપારી રહેતો હતો. એની પાસે એક મોટી અને સારી દુકાન હતી અને આવક પણ સારી હતી. ગામમાં સૌથી પૈસાવાળો વ્યક્તિ તે જ હતો. દરેક માણસ તેની સારી રીતે વાત કરતા હતા. તે માણસની ખૂબ મદદ કરતો હતો.
પણ તે વેપારીની એક ખરાબ ટેવ હતી. તે થોડી વારમાં બહુ ગુસ્સે થઈ જતો અને ખરાબ બોલવા લાગતો હતો. એટલા માટે ગામના ઘણા માણસો તેનાથી બહુ દુઃખી રહેતા હતા. એકવાર ગામમાં એક સંત આવ્યા. આ વાતની ખબર વેપારીને થઈ. તે બીજા દિવસે સંત પાસે ગયો અને સંતને બધી વાત કરી. સંતે વેપારીને કહ્યું, તું ઘણા બધા કાગળના કટકા લઈ આવ અને તેને ગામમાં ફેંકીને આવ. પછી વેપારી સંત પાસે આવે છે. સંતે વેપારીને કહ્યું હતું, તમારી જે સમસ્યા હતી તેનું સમાધાન મળી ગયું છે. હવે તે કાગળના કટકા ગામમાં ફેંક્યા હતા તે બધા પાછા ભેગા કરીને આવો. વેપારીને કાગળના કટકા પાછા ન મળ્યા. ત્યારે વેપારીને થયું, આ તો અશક્ય છે. વેપારી સંત પાસે ગયો અને કહ્યું, આ કામ તો અશક્ય છે. સંતે કહ્યું, હું પણ એ જ કહેવા માંગુ છું. કોઈને કહેલા અપશબ્દો પાછા ન આવે, એટલા માટે હંમેશા વિચારીને બોલવું. હવે તું આ વાતને તારા મગજમાં ઉતારી લેજે. ભલે ગમે તે થઈ જાય પણ કોઈ દી અશબ્દ ન બોલવું જોઈએ. સંતની આ વાતથી વેપારીની આંખો ખુલી જાય છે. વેપારી જ્યારે ક્રોધમાં કંઈક બોલવા જાય છે ત્યાં તેને સંતની વાત યાદ આવી જાય છે. આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે ગમે તે થાય પણ ક્યારેક કોઈને અપશબ્દ ન બોલવા જોઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.